જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં અક્ષરધામનું વર્ણન, સંદર્ભ ગ્રંથ શ્રી હરિલીલા કલ્પતરુ, સ્કંદ પહેલો અધ્યાય જોઈએ તો 14 અને 15। આની અંદર જે આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે અક્ષરધામનું જે વર્ણન કરેલું છે, તો આ વાતનો આજે સત્સંગ કરવાનો છે। કેટલાક કહેવાતા જે મૂળ શ્રીજી મહારાજના સિદ્ધાંતની વિરુદ્ધ જે જ્ઞાન ધરાવનારા એવું કહે છે કે સત્સંગી કુડાલ, સત્સંગી ગ્રંથ કુડાલ બરાબર, કે ભક્ત ચિંતામણી ગ્રંથ કુડાલ, કે ભગવાન વેદવ્યાસ રચિત વાસુદેવ મહાત્મય ગ્રંથના કુડાલો એમ કહે છે કે આની અંદર આવતું જે અક્ષરધામનું વર્ણન તેમને કે માન્ય નથી। એવું તો મુક્તાનંદ કાવ્યની અંદર પણ આવે છે, ધામ ચાતુર્ય વર્ણન, અને બીજા જોઈએ તો મંજુ કેશાનંદ કાવ્યની અંદર પણ આવે છે, પણ આ બધા આને માનવા તૈયાર નથી। ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર એમ કહેવામાં આવેલું છે કે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સત્સંગી ગ્રંથોને કે બગાડી નાખ્યો, અંદર મુરલી ગાલી બરાબર, જ્યારે કે સાંભળો નહીં તો તારે કે સારું લાગ્યું, પણ અહીં કે આની અંદર રાસ લીધા છે, આ લીધા છે, ગ્રંથ અહીં કે બગડી ગયો છે। એટલે અચિંત્યાનંદ બ્રહ્મચારીને આજ્ઞા કરી કે તમે હરિલીલા કલ્પતરુ નામનો અહીં કે મહાપ્રબંધની રચના કરો, જેની અંદર સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના દર્શાવતો હોય। તો આજે જે વિમુખ જ્ઞાન ધરાવનાર જે બધી મંડળીઓ છે, તો એ આ ગ્રંથને મુખ્ય પ્રમાણ માને છે, અને આ ગ્રંથ મૂળ સંપ્રદાયમાંથી એક પ્રાઇવેટ ગુરુકુલમાંથી બહાર પડ્યો, ને હમણાં જોયું તો એક મંદિરમાંથી, એવી પ્રાઇવેટ મંદિર છે પણ એવું દાવો કરે છે કે અમે તો તાબે કર્યું છે બરાબર, જે હશે તે, પણ ત્યાંથી પણ આ બહાર પડ્યું છે હરિલીલા કલ્પતરુ। તો એ બેના આપણે સંદર્ભ જોઈને આપણે આનું અક્ષરધામનું વર્ણન આપણે લેવાનું છે। સ્કંદ પહેલો બરાબર, આની અંદર આવતા અધ્યાય 14 અને 15, આ બેની અંદર અક્ષરધામનું વર્ણન સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે। તો આની અંદર શરૂઆતની અંદર સ્પષ્ટતા કરી દીધી છે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે કે આ જે કાંઈ ધામનું વર્ણન કરીશ અક્ષરધામનું, એ કાંઈ નવું નથી બરાબર, સનાતન ધામ છે, અને વેદાદિકની અંદર એનો ઉલ્લેખ કરેલો છે, અને સ્પષ્ટ રીતે છાંડોગ્ય ઉપનિષદની વાત કરેલી છે કે છાંડોગ્ય આદિક જે ઉપનિષદો અને વેદની અંદર જેનું વર્ણન છે એવું આ અક્ષરધામ કે બ્રહ્મધામ બરાબર। તો આનું વર્ણન કરતાં રઘુવીરજી મહારાજ કહે છે કે અષ્ટાવરણની બહાર કે એક આવરણ 10-10 ગણું એકથી વધારે છે। પૃથ્વી, જળ, વાયુ, તેજ, આકાશ, અહંકાર, મત તત્વાદિક જે અષ્ટાવરણો કીધા તે એકથી 10 ગણા બરાબર, એનાથી પર કે અષ્ટાવરણની બહાર। આ જ વાત આપણે જોઈએ તો સત્સંગી જીવનની અંદર બી આવે છે, અને વાસુદેવ મહાત્મય ગ્રંથની અંદર બી આવે છે। વાસુદેવ મહાત્મય ગ્રંથ જે છે તેનો આપણે 16, 17 અને 18 લઈએ બરાબર, અધ્યાયની અંદર પણ આ રીતે સ્પષ્ટતા કરેલી, બીજા નંબરમાં સત્સંગી જીવન 3:41 અંદર પણ આ પ્રમાણે વાત આવે છે। એટલે આ ગ્રંથની અંદર હરિલીલા કલ્પતરુની અંદર અષ્ટાવરણની બહાર ભગવાનનું અક્ષરધામ આવેલું છે, અને એની સ્પષ્ટતા કરી દીધી બરાબર કે છાંડોગ્યાદિક ઉપનિષદ। તો આ વાત જે છે તે સત્સંગી જીવનની અંદર બી એની ચોખવટ કરવામાં આવી કે આ ધામનું અમે જે વર્ણન કરીએ તો આ છાંડોગ્ય આદિક ઉપનિષદની અંદર એનો વર્ણન આવે જ છે। હવે એની અંદર આગળ લખે છે કે આ ધામ જે છે તે દિવ્ય છે, સનાતન છે, અને એની અંદર કોટી કોટી સૂર્ય સરખું તેજ રહ્યું છે કે સમગ્ર કે પૃથ્વીના કે જેટલા તારા હોય કે બધી વસ્તુ હોય બરાબર, તે તેજસ્વી હોય, કાચની હોય, અને આકાશની અંદર જે બધા તારા છે તે સૂર્ય જેવા હોય, એનો જેટલો પ્રકાશ હોય એટલું જ કે જે પ્રકાશ જે છે શીતળ અને શાંત, એ અક્ષરધામની અંદર એટલો પ્રકાશ, એટલે કે કહેવાનો તાત્પર્ય કે અક્ષરધામ જે છે તે તેજોમય છે, દિવ્ય અને શાંત છે। એનો જેમ સૂર્યનારાયણનો જે તડકો આકરો છે બરાબર, અને તાપ આપનારો છે, તેવું અક્ષરધામનો જે તેજ જે છે એવું નથી, શીતળ અને શાંત જે છે તેજ બરાબર, શીતળ શાંત છે રે જેની ઉપમા નવ દેવાય, પ્રેમાનંદ સ્વામી આ ઉદાહરણ પદની અંદર ગાયું છે એ પ્રમાણે આ વસ્તુ। અને પાછું એવું પણ નથી શીતળ શાંત એટલે કે આપણે જે હિમાલયનો વાય એટલે હિમાલયમાંથી ઠંડીનો જે પવન આવે છે, વાય અને કે પવન, આપણે ધ્રુજારી ચડી જાય, આપણે સ્વેટર પહેરવા પડે ને કંબળ ઓળવા પડે, એવી રીતે ધ્રુજારી આપે એવું પણ શીતળ શાંત નથી, દિવ્ય છે, મતલબમાં જેની ઉપમા આ લોકના કોઈ પણ પદાર્થને આપી ન શકાય એવું દિવ્ય અક્ષરધામ કીધેલું છે। અક્ષરધામના મધ્યની અંદર એક રમણીય મંદિર આવેલું છે, અને મંદિરની મધ્ય એક દિવ્ય સિંહાસન છે। તો આની આટલી સ્પષ્ટતા કરીને કહે છે કે આ અક્ષરધામની અંદર અનેક મહેલો છે,
એ મહેલો કેના બનેલા છે તેની બી સ્પષ્ટતા કરેલી છે કે ભાઈ સુવર્ણના છે, એની અંદર મોતી છે કે મણિ આદિક છે, આવું બધું લખેલું છે. અમુક જે કહેવાતા વિમુખ બંધ જ્ઞાન ધરાવનારા જાહેરની અંદર એવા ફતવા બહાર પાડીને કહે છે કે અક્ષરધામની અંદર કે આવું કંઈ આવતું જ નથી, મણિ મોતી કે સુવર્ણ આદિક. વાંચી લેજો ભાઈ આ હરિલીલા કલ્પતરુ, બરાબર. તમારા કહેવાતા કલ્પિત વાતોની અંદર જ લખેલું છે આ ગ્રંથનું મહાત્મ્ય. તો આ પહેલો સ્કંદ 14 અને 15 હું અધ્યાય વાંચી લેવા વિનંતી. સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે આ 14મા અધ્યાયની અંદર કે મહેલો જે બનેલા છે તે પણ સુવર્ણ આદિકના હું રત્ન જે છે કે મોતી આદિક છે, બધું દરેક વસ્તુનું વર્ણન છે. આ જ વાત છે સત્સંગ યુની અંદર પણ છે જ. આગળ લખે છે કે આની અંદર કોટન કોટી સ્ત્રી અને પુરુષ મુક્તોના વૃંદો રહ્યા છે. સ્પષ્ટ રીતે સ્ત્રી શબ્દ વાપરવામાં આવેલો છે, બરાબર. એટલે સ્ત્રી અને પુરુષો પણ આ ધામની અંદર છે જ. આગળ આની વિસ્તારથી ચર્ચા કરીશું. અને આ ધામની અંદર રાધા અને લક્ષ્મી આદિ ભગવાનની જે શક્તિઓ પણ રહેલી છે. અલા ભાઈ આ અચિંત્યનંદ બ્રહ્મચારીને તમે કેવું છો, બરાબર, કે આ બનાવે ગ્રંથ કોઈ રઘુજીમાં, એ તો આપણે ચર્ચા કરી અવતાર ચેનલ પર જોઈ લેજો કોણે ગ્રંથ બનાવેલો છે, એના પ્રમાણ સાથે મેં વાત કરેલી છે. તો આ હરિલીલા કલ્પતરુની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે અક્ષરધામની અંદર રાધા લક્ષ્મી પણ રહેલી છે, શક્તિ, બરાબર. શક્તિ એટલે એમ નહીં માનતા ને શક્તિમાન ને શક્તિ એ પ્રમાણે પણ સ્ત્રી આકારે જ રહેલી છે. આગળ શ્લોકની અંદર લખેલું છે કે સ્ત્રી અને પુરુષના, અને પાછળની અંદર 15મા અધ્યાયની અંદર છેલ્લાની અંદર સ્પષ્ટ રીતે સ્ત્રી અને પુરુષો રહ્યા છે એવો પણ ઉલ્લેખ છે જ. એ વસ્તુ સત્સંગ જીવનની અંદર પણ છે 3:41ની અંદર, તે વાત આની અંદર ચર્ચા કરવામાં આવી છે. એટલે આ કહેવાતા હરિલીલા કલ્પતરુ ગ્રંથની અંદર પણ સ્ત્રી છે, અને જે રાધા અને લક્ષ્મી છે તે પણ સ્ત્રી આકારે જ છે, બરાબર, સ્પષ્ટ રીતે. અને પાછું આગળ આ ગ્રંથની અંદર લખવામાં આવ્યું છે કે આ જે રાધા લક્ષ્મી આદિ જે ભગવાનની સેવાની અંદર રહેલા છે, તદુપરાંત બીજા કોટન કોટી જે મુક્તો છે તે પણ ભગવાનની સેવાની અંદર રહેલા છે. અને આ જે બધા જે મુક્તો છે કે અક્ષરધામનું જે બધું તેજ જે છે, તો એનો સમગ્ર કે જે પ્રકાશ, તો આ જે સમગ્ર તેજ અનંત કોટી જે અક્ષર મુક્તોના શરીરમાંથી નીકળતું કોટન કોટી જે તેજ પ્રકાશ અને અક્ષરધામનો જે તેજ પ્રકાશ, એ સમગ્ર ભગવાન શ્રીજી મહારાજના એક નખના અંશ બરાબર પણ નથી. એટલે કે સમગ્ર જે અક્ષર મુક્તો અને અક્ષરધામનો જે પ્રકાશ એક બાજુ મૂકીએ અને શ્રીજી મહારાજના એક ભગવાનના ચરણારવિંદનો જે નખ છે તેના એક અંશમાંથી જે પ્રકાશ નીકળે છે એને બંનેને એ કરીએ તો ભગવાનના એક અંશ બરાબર પણ આ અનંતકોટી મુક્ત અને અક્ષરધામનો અવતાર સામ્યતા નથી એમ લખેલું છે. એટલે ભગવાનની અંદર કોટન કોટી પ્રકાશ વધારે છે, અધિક છે, એવું સ્પષ્ટ રીતે આની અંદર લખવામાં આવેલું છે આ હરિલીલા કલ્પતરુની અંદર. ને એ જ વાત સત્સંગ જીવનની અંદર પણ લખવામાં આવેલી છે, બરાબર. હવે આની અંદર સ્પષ્ટ રીતે લખે છે કે એના દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન રાજાધિરાજ જે ભગવાન છે પુરુષોત્તમ નારાયણ, તેની અવસ્થા 16 વર્ષની કીધી, કિશોર અવસ્થા જે છે. અને તે જ ભગવાનના નામ લખેલા છે, કૃષ્ણ, વાસુદેવ, વિષ્ણુ આદિ જે નામથી એને ઉલ્લેખ કરવામાં આવે છે, બરાબર. અને એ જ ભગવાન જે છે એ સમગ્ર જે વારાદિક અવતારો છે તેનું કે મૂળ છે કે 4 વ્યૂ, વાસુદેવાદિક જે 4 વ્યૂ કીધા, કેશવાદિક જે 24 મૂર્તિઓ કીધી, એ સમગ્ર અવતાર વ્યૂ અને જે મૂર્તિઓ બધી તેનું ઉદ્ભવ સ્થાન, એટલે કે એમાંથી ભગવાનના અવતાર થાય. અક્ષરધામનું જે મૂળ રૂપ જે સાક્ષાત જે કીધું દિવ્ય સિંહાસન પર બિરાજમાન પુરુષોત્તમ નારાયણ, જેને શ્રી કૃષ્ણ કહીએ છીએ, નારાયણ કે વિષ્ણુ કહીએ છીએ, તો એમાંથી સમગ્ર અવતાર થાય છે. આવું સ્પષ્ટ રીતે આ હરિલીલા કલ્પતરુ આ પહેલો સ્કંદ 14મો અને 15મો અધ્યાય તેની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે. શંકા હોય તો વાંચી લેજો, બરાબર. અત્યારે ઉપલબ્ધ છે જ, ઓનલાઈનની અંદર બી તમને આ ગ્રંથ મળી જશે. તો આની અંદર અમે એક PDF બી બનાવીને મૂકી જાહેરની અંદર, લોકોને કદાચ સંસ્કૃત ઉપર લખેલું છે, નીચે ગુજરાતી છે, કદાચ કોઈને સંસ્કૃત વધારે ફાવતું તો એ વાંચજો, એનું ગુજરાતી બી કરવામાં આવેલું છે, અમે લોકો નથી કર્યું, બરાબર. તો આ વાંચી લેજો તમે લોકો. આની અંદર સ્પષ્ટતા કરવામાં આવી છે. અમુક જે કહેવાતા જે અવતાર રોય એમ કહે છે કે ભાઈ અક્ષરધામના ભગવાન સ્વામિનારાયણના અને અવતારો રામકૃષ્ણદેવ અવતારોને કંઈ નાવા નીચવાનો સંબંધ નથી, એમ કે અવતારો જે છે તે તો બધા એમ કે જે અક્ષરધામથી નીચે એમ કે જે ચિદાકાશ, જેને ગોલોક કેવું કે હું વૈકુંઠ કેવું કે મહાવૈકુંઠ જે કેવું તમે, તો એમાંથી અહીં કે અક્ષર મુક્ત રહ્યો છે, તેમાંથી અવતાર થાય એને શ્રી કૃષ્ણ કીધા છે કે.
તો અવતારને તો છે કે એ લોકો ભગવાન સ્વામિનારાયણનું જે મૂળ રૂપ છે તેની નીચે આ લોકો બધા મુક્તોના ભેદો અડાવેલા છે. બાપા પંથીઓ 3 ભેદ પડાય મુક્તોના, બરાબર, એકાંતિક ને પરમ એકાંતિક ને અનાદિમુક્ત, જ્યારે કહેવાતા ગુણાતીત જ્ઞાનવાળા મૂળ અક્ષરની વાત કરે છે. તો આવા બધાની પછી આવે છે અનંત કોટી અક્ષર મુક્તો, ને એના પછી આ ભગવાનનો એક મુક્ત અક્ષર મુક્ત, ને એમાંથી ભગવાનના અવતાર બતાવે. એટલે અવતાર માત્રને તો 5મા 6ઠા કેટેગરીની અંદર ઉતારી પડેલા છે. પણ આ જ કહેવાતા આ લોકો જે ગ્રંથને અતિ પ્રામાણ્ય માને, જેવા હરિલીલા કલ્પતરુની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે અવતાર માત્રનું જે મૂળ ઉદ્ભવ સ્થાન છે તે અક્ષરધામનું મૂળ રૂપ છે. ને આ જ વાત જે છે તે ભગવાન સ્વામિનારાયણે પોતે સ્વયં વચનામૃતની અંદર વચનામૃત પરથારો તેની અંદર લખવામાં આવેલું છે. આપણે જોઈએ તો મધ્યના 13મા વચનામૃતની અંદર આ વાત લખવામાં આવેલી છે. વડતાલનું 18મું વચનામૃત તેની અંદર આ વાત લખવામાં આવેલી છે. લોયાનું 18મું વચનામૃત આની અંદર આ વાત લખવામાં આવેલી છે. સત્સંગી જન 3જું પ્રકરણ 29મો અધ્યાય એની અંદર આ વાત લખવામાં આવી, બરાબર, કે અંત્યનું 31મું વચનામૃત. સમગ્ર તમને વચનામૃતના રેફરન્સ આપ્યા, સંદર્ભ આપ્યા, એની અંદર સ્પષ્ટ રીતે અવતાર માત્ર અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેમાંથી થાય છે. કોઈને શંકા હોય તો ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમના 52મા વચનામૃતની અંદર અને વડતાલનું 2જું વચનામૃત, તેમાં 4 શાસ્ત્રે કરીને હું ભગવાનને જાણતા પૂર્વ જ્ઞાની કહેવાય, તેમાં જે પંચરાત્ર તંત્રની જે વાત કરી આગમ શાસ્ત્ર, તો એ પંચરાત્ર તંત્રમાં વાંચી લેજો. જે 5 રૂપો જે કીધા તેમાં પરરૂપ અને વિભવ તેની એકતા બતાવી છે. ભગવાન સ્વામિનારાયણે સ્વરૂપાદ્વૈત નામનો સિદ્ધાંત, સત્સંગી જીવન 3જું પ્રકરણ 29મો અધ્યાય તેની અંદર આ બેની એકતા બતાવેલી છે. તો આ જ વાત આ હરિલીલા કલ્પતરુની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલી છે. તો પછી તમે કેમ ભેદ પાડો છો? આ બધી વસ્તુને ખબર નથી પડતી. એટલે જે ખરેખર મુમુક્ષુ જો છે, જે ખરેખર કંઈ વાસ્તવિકતા સમજે છે, જે શાસ્ત્રને મુખ્ય માને છે, બરાબર, તે લોકોને આ વસ્તુ ખાસ છે. બાકી જે ગુરુમુખી છે, જે બણગા ફૂટનાર એના ગુરુઓને એની વચન પર વિશ્વાસ છે, કલ્પિત વાતો પર વિશ્વાસ છે, તેના માટે આ વાત છે જ નહીં. જેને ખરેખર મૂળ ગ્રંથ પર વિશ્વાસ છે તેના માટે વાત કરીએ છીએ. એટલે કહેવાતા હરિલીલા કલ્પતરુની અંદર પણ મને કાંઈ એવું દેખાતું નથી. આ જે 14મો અને 15મો 2 અધ્યાય વાંચ્યા મેં શાંતિથી, તો જે વાત સત્સંગી જીવનની અંદર લખવામાં આવી છે 341ની અંદર, જે ભક્ત ચિંતામણી 159મા પ્રકરણની અંદર લખવામાં આવી છે, ભગવાન વેદ વાસુદેવ મહાત્મય 16, 17 અને 18 અધ્યાયની અંદર જે લખવામાં આવી તે આની અંદર છે. થોડો ઘણો ફેરફાર છે આની અંદર. જે કહેવાતા જે ભગવાન છે તેની સ્તુતિ કરવામાં આવી છે, એના વિશેષણો જે બધા છે તે તો વાસુદેવ મહાત્માની અંદર 18મા અધ્યાયની ભાઈ આ વાત લખવામાં આવી છે. નારદજી સ્તુતિ કરે જ છે ભગવાનની 17, 18મા અધ્યાયની અંદર. એટલે આ બધું કાંઈ કાલ્પનિક નથી. આ ગ્રંથની અંદર જે લખાયું છે પહેલાં સ્પષ્ટતા કરી કે છાંદોગ્યાદિક ઉપનિષદની અંદર જે આવે છે આ ધામનું વર્ણન તે જ અહીં લખવામાં આવ્યું છે. કોઈ પોતાની કલ્પના કરીને આ છે જ નહીં ધામનું વર્ણન. એટલે ભાઈ ધામની અંદર સ્ત્રી છે, પુરુષ પણ છે, રાધા છે, લક્ષ્મી પણ છે, બરાબર, ને અવતાર માત્રનું મૂળ જે ઉદ્ભવ સ્થાન છે તે પણ અક્ષરધામના જે અધિપતિ જે છે તેમાંથી જ ભગવાનના દરેક અવતાર થાય. ભગવાન સ્વામિનારાયણનો અવતાર પણ એમાંથી થયો, રામનો, કૃષ્ણનો, દરેકનો અવતાર ત્યાંથી થયો છે. મધ્યનું 13મું બી આ જ વાત કહી છે, બરાબર, ને કાર્ય પૂરું થાય એટલે એની અંદર લીન થઈ જાય. આટલું સ્પર્શ દીવા જેવી વાત ભગવાન શ્રીજી મહારાજે ગઢડા મધ્યના 13મા વચનાની અંદર બી કરેલી છે. આ જ વાત આ હરિલીલા કલ્પતરુ આ 14-15 અધ્યાયની અંદર કરવામાં આવી, પહેલો સ્કંદ. હવે વિશેષ જે વાત કરે છે કે જે પુરુષોત્તમ નારાયણ જે છે તો એની સેવાની અંદર કોટી જે બધા મુક્તો રહ્યા છે તે સ્ત્રી અને પુરુષ વૃંદો છે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે આ લોકો ગોપાલ સ્વામીની વાતો અને આ બધી ગુણાતીતાનંદ સ્વામીની વાતોને બધી કલ્પિત વાતોના હિસાબે એમ કહે છે કે અક્ષરધામની અંદર સ્ત્રી છે જ નહીં. એમ કે ગોલોકાદિક વૈકુંઠાદિક ધામની અંદર સ્ત્રી છે, અક્ષરધામની અંદર તો ફક્ત ને ફક્ત એમ કે પુરુષાકાર જ છે. એમ કે તો આ વાંચી લેજો ગ્રંથ ભાઈ. સ્ત્રી લખેલી છે, એકની કોટી સ્ત્રીઓ છે, પાછી કરોડો સ્ત્રીઓ છે. અને જે વાતની ચર્ચા સત્સંગી જીવન 341ની અંદર છે તે જ વાતની ચર્ચા અહીંયા કરવામાં આવી છે કે ભાઈ ત્યાં સ્ત્રી પુરુષને પરસ્પર આ લોકને જેવો કામ ભાવ કે સ્પર્શ નથી. એમ કે ત્યાં તો ફક્ત ને ફક્ત એ લોકોને ભગવાનની સેવા કરવી એ જ મુખ્ય વાસના છે. અક્ષરધામની અંદર કોઈ કર્મ પ્રાધાન્ય છે જ નહીં, કાળનું પ્રાધાન્ય છે જ નહીં. ત્યાં કંઈ સંતાન ઉત્પત્તિ કરવાની થતી નથી, બરાબર. ત્યાં સ્ત્રી અને પુરુષના જોડલા જે છે તેને તો ફક્ત ને ફક્ત ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવા કરવી એ જ મુખ્ય વાસના છે. આ એ લોકની જેમ સ્ત્રી પુરુષનો કામ ભાવે કરીને જે સંબંધ જે છે તેવી વાસના અક્ષરધામની અંદર નથી. એવું સ્પષ્ટ રીતે આની અંદર આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે હરિલીલા કલ્પતરુ
આ પહેલો સ્કંદ 15મો અધ્યાયના અંતિમ શ્લોકો વાંચી રહ્યો એની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે આની અંદર સ્ત્રી પુરુષોને કામ વાસના પરસ્પર આ લોક જેવી છે જ નહીં, દિવ્ય છે એ લોકોને. અને દરેકને સરખા ભોગ્ય ભોગકરણ બરાબર સરખા આપવામાં આવેલા છે. એટલે કે દરેકને ભગવાન જેવું રૂપ સારૂપ્ય જે કહેવામાં આવે સારૂપ્ય મુક્તિ, તો દરેકને ભગવાનના જેવું રૂપ આપવામાં આવ્યું છે. ભગવાને પોતાને અનંતકોટી મુક્તોને મહેલો, રથો, વિમાનો આપવામાં આવેલા છે. એટલે કે ભોભકરણ આદિ જે બધા છે તે દરેક મુક્તને સામાન્ય સમાન છે, એની અંદર કોઈ ભેદ નથી. અહીં કે ને આ જે સમગ્ર મુક્ત છે તો જેમ એમ કે સાર્વભૌમ રાજા એટલે કે ચક્રવર્તી રાજા હોય, પોતાની પાસે સમગ્ર જે દુનિયાભરનું રાજ્ય હોય, અઢળક સંપત્તિ હોય, તો પોતાની ઈચ્છા હોય એ પ્રમાણે એ જે વિષય અધિકને ભોગવે છે પોતાની ઈચ્છા અનુસાર, તેમ આ દ્રષ્ટાન આપીને એમ સમજાવવા માગે છે બરાબર રઘુવીરજી મહારાજ આચાર્યશ્રી. અહીં રહેલા અક્ષર મુક્તો જે છે સ્ત્રી પુરુષ આકારે પોતાની ઈચ્છા પ્રમાણે જે ભગવાન એને જે બધા ભોગ કરણાદિક જે બધું આપવામાં આવે છે પોતાની ઈચ્છા અનુસાર ભોગવે છે. એનો મતલબ એવો નથી કે કોઈની અંદર ન્યૂન અધિકપણું છે, દરેકની અંદર સરખું જ છે. આ કહેવાતા બાપાપંથીઓ કે બીજા બધા ગોપાળન સ્વામીની વાતની અંદર મુક્તના ભેદ પાડેલા છે બરાબર, કે આની અંદર સુખની તારતમ્યતા છે કે સર્વથી અધિક સુખ એમ કે ભગવાનની મૂર્તિની અંદર જે રહે અંદરની મુક્તને છે. પછીનું સુખ એમ કે આ કહેવાતા એમ કે પરમ એકાંતિકને પછી એકાંતિકને, તો આ જે કહેવાતા ગુણાતીત જ્ઞાનવાળા એમ કહે છે સૌથી વધારે સુખ છે તે એમ કે મૂળ અક્ષરને છે, પછીના બાકીને કોટી જે અક્ષર મુક્ત તેને એમ કરીને એ બધા ભેદ પડાય. પહેલાં વાંચી લેવો ભાઈ આ તમારા જે કહેવાતા આ જે તમારા વાતોની અંદર કલ્પિત વાતોની અંદર જે લખેલું ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર કે અચિંત્યનાનંદ બ્રહ્મચારી આ ગ્રંથ બનાવ્યો હરિલાલ કલ્પતરુ, તો આની અંદર તો સ્પષ્ટ રીતે ભેદો ના પડી છે. ગામની અંદર કોઈ મુક્ત ભેદ છે જ નહીં, દરેકને સરખું ઐશ્વર્ય સર્વ સરખું જ આપવામાં આવ્યું છે. દરેકના જે જોઈએ તો શરીર સરખા છે, દરેકના મહેલો, રથો, વિમાનો, ભોગકરણ આદિ દરેક વસ્તુઓ પદાર્થો સરખા જ છે. પોતાની ઈચ્છા અનુસાર એ લોકો ભોગવે છે, એની અંદર કોઈ તારતમ્યતાનું પ્રમાણ નથી ને કાંઈ દેખાય આપણે એવું, તો એ મુક્તની ઈચ્છા કરીને આવું સ્પષ્ટ રીતે આ સર્વભૌમ રાજાના દ્રષ્ટાને કરીને સમજાવેલું છે. આ જ વાત સત્સંગી જીવનની અંદર પણ લખવામાં આવેલી છે. તો પછી તમને એકને ગોળ ને એકને ખોળ કેમ કહો છો? આ બધી વસ્તુની કેમ ચર્ચા કરવામાં આવે કે હાલના ગુરુજીઓ લોકોને ભ્રમિત કરીને ખોટા માર્ગે લઈ જવાય. મૂળ જે સંપ્રદાયના જે સિદ્ધાંત છે આ ગ્રંથની પ્રતિજ્ઞા કરતાં આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ સ્પષ્ટ રીતે કહે છે કે સંપ્રદાયનો મુખ્ય પ્રબંધ જે સત્સંગી જીવન ગ્રંથ છે તેની અંદર જે મુખ્ય જે બાબતો આવી ગઈ છે તે આ ગ્રંથની અંદર હું લેતો નથી, અને જે બાબતોનું સંક્ષિપ્તથી અથવા જે બાબતની ચર્ચા નથી થઈ બરાબર તે વસ્તુનો અહીંયાથી વિસ્તારથી એમ કે હું આનો ઉલ્લેખ કરીશ. આવી પ્રતિજ્ઞા કરીને આ ગ્રંથની રચના કરી છે. એટલે કે સત્સંગી જીવન ગ્રંથ મુખ્ય બેઝ આધાર બનાવી અને આ ગ્રંથની રચના કરવામાં આવેલી છે. તો પછી તમે સત્સંગી જીવન ગ્રંથ મહાકુડાલો તમે એમ કહો છો કે સત્સંગી જીવન ગ્રંથ તમને માન્ય નથી, એમ કે એના સિવાય બીજી બધી વાત કરો. પણ તમારા જે કહેવાતા ગ્રંથના રચિતા બરાબર તમે જેને માનો તમે અમુક જે કહેવાતા એમ કે આ તો અચિંત્યના બ્રહ્મચારી જેણે બી રચ્યું હોય તે, પણ પ્રતિજ્ઞા તો એણે એ જ કરેલી છે ને. અમે કહીએ કે ભાઈ આદિ આચાર્ય રઘુવીરજી મહારાજે કરી, અમે કયા આધારે કહીએ છીએ? એ લોકો પાસે કોઈ આધાર નથી. અમે જે આ વાત કરીએ છીએ તે ચૂડામણી આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે હરિલાલતમ પહેલાં કળશની અંદર જ આ વાતની બધી પહેલાં બીજા ઉલ્લાસની અંદર આ બધી વાતની ચર્ચા કરેલી છે કે ભાઈ કોણે કયા ગ્રંથની રચના કરી. તેની અંદર હરિલાલ કલ્પતરુના શ્લોકો વડાવેલા છે, એની રચના કોણે કરી છે તો આદિ આચાર્યશ્રીએ કરી, એના પર કોણે ટીકા કરેલી છે, દરેકની વાતની ચર્ચા કરવામાં આવેલી છે. આમાં જોઈએ તો દૂર લગીને કોઈ અચિંત્યનાનંદ બ્રહ્મચારીનો ગંધ સુદ્ધા બી નથી આવતી. હવે એ આપણે કોણ ગ્રંથનો રચિતા એનો તો વિડીયો લખી બનાવ્યો એટલે એની અંદર આપણે ઊંડા ઉતરતા નથી. પણ આ ગ્રંથની અંદર આવતી અક્ષર વસ્તુ આપણે જોઈ તો સત્સંગી જીવન સાથે મળતી આવે છે. આનો મુખ્ય એકવાર પાછા મુદ્દા આપણે જોઈ લઈએ બરાબર. એટલે એનું મુખ્ય લખ્યું કે અષ્ટાવરણની 12 ધામ આવ્યું છે બરાબર. બીજા નંબરની અંદર લખેલું છે કે આ ધામની અંદર જોઈએ તો રાધા લક્ષ્મી છે ને આ સમગ્ર જે આનું કંઈ વર્ણન કરીશું તો છાંદોગ્ય કે ઉપનિષદ કે વેદની અંદર આનું જે વર્ણન છે તે જ અમે લખેલું છે. આની અંદર એ કોઈ નવું કંઈ કાલ્પનિક આ ધામનું વર્ણન છે નહીં. રાધા લક્ષ્મી સ્ત્રી રૂપે શક્તિ રૂપે લખેલી છે. કોટી જે સ્ત્રી પુરુષોના વૃંદો છે ભગવાનની સેવાની અંદર રહેલા છે. પછી લખેલું છે કે સમગ્ર અવતાર માત્ર કે ચતુર્વ્યુહ માત્રનું જો કોઈ મૂળ છે તો અક્ષરધામનું મૂળ છે બરાબર. જે પુરુષોત્તમ નારાયણ સાક્ષાત અક્ષરધામની અંદર દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન છે તે છે.
અમુક કહેવાતા લોકો એવા પણ નકશા અને ચિત્ર મૂકે છે જાણે ખુલ્લું મેદાન હોય ને મેદાનની અંદર પુરુષોત્તમ નારાયણનું એક સિંહાસન અને ચારે બાજુ મુક્ત વૃંદોને મૂકીને એવું બતાવે કે અક્ષરધામનું વર્ણન. અલા ભાઈ, આ તો કપોળકલ્પિત છે, આ તમારું કાંઈ મળતું નથી આવતું આની અંદર. એની અંદર આ લોયાના 13-14 વચનામૃતને અડાઈને બતાવે છે કે મધ્યનું 13મું વચનામૃત. અલા ભાઈ, પણ આ બધા આગળ પાછળ તો લે, એની અંદર લખેલું તેજ પણ તેજની ઉપર પણ તેજનો કોઈ આધાર તો હોય ને. દાખલા તરીકે સૂર્યનારાયણનું તેજ નીકળે કે હું આપણે કંઈ અગ્નિ પ્રગટાવીએ, દીવો પ્રગટાવીએ કે મીણબત્તી પ્રગટાવીએ તો એનું તેજ નીકળે. તેમનો કોઈ તેજનો આધાર તો હોય ને. તમે ફક્ત ને ફક્ત તેજની વાત કરો, બાપા બંધી તેજ કરે, પણ તેજનો કોઈ આધાર તો હોય ને. કોઈ દ્રવ્ય વગર કાંઈ વસ્તુ નથી, બરાબર. એટલે અક્ષરધામની અંદર પણ અક્ષરધામનું જે તેજ છે તે અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું બનેલું છે અક્ષરધામ. એમાંથી કોટાનકોટી તેજ નીકળે છે. આલા ભાલા માણસ, ભગવાન શ્રીજી મહારાજે કીધેલા આજ્ઞા પ્રમાણે વર્તો. રામાનુજાચાર્યના જે 100મા શ્લોકમાં કીધા એવા વ્યાસસૂત્ર અને ગીતા ભાષ્ય ભણો, બરાબર. શ્રી ભાષ્ય એની અંદર બધી આ વાતની ચર્ચા કરેલી છે કે ભગવાનના ધામની અંદર અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું મટીરિયલ છે, દ્રવ્ય છે, તેમાંથી આ બધું તેજ ને બધું છૂટે છે કે અંબક કંઈ આકાશમાં કંઈ રહ્યા નથી લટકતા. એટલે જે આ લોકો ખોટા ગુરુજીઓ ચાર્ટ બનાવે છે. એટલે આની અંદર મહેલો પણ છે, મંદિર છે, મંદિરની અંદર સિંહાસન છે, એની અંદર કોટાનકોટી મુક્ત છે. એ મંદિર એટલું બધું વિશાળ છે, બરાબર, કે એની કાંઈ ઉપમા આપી શકાય એવી નથી. અનંત અને અપાર કીધું તો એની અંદર બધા બિરાજમાન છે મંદિરની અંદર ભગવાન. હવે સામાન્ય રીતે આ લોકોની અંદર ભગવાનના મોટા મોટા મંદિરો છે, તેની અંદર ભગવાન બિરાજમાન છે. ધામની અંદર ભગવાન ખુલ્લાની અંદર બિરાજમાન હોય. આ લોકોને એટલી બી બુદ્ધિ નથી. આ ગુરુજી કહેવાતા આ લોકોની મતિ કાં ગઈ છે? શાસ્ત્રને આધાર બનાવતા જ નથી. શાસ્ત્ર વાંચીને એ આધારે કાંઈ પણ આવા નકશા કે બનાવે તો થોડું બી સાર્થકતા આવે, બરાબર. આવું જોઈને તો લોકો જે વિદ્વાન હોય એને હાંસીને પાત્ર બને, હાસ્યાસ્પદ બધી આ વાતો કરી અને પોતાની મૂર્ખ શિરોમણી પોતે છે એવું સાબિત કરવા આ લોકો મથી રહ્યા છે. આજે કહેવાતા આપણા સંપ્રદાયના જાડા લુગડાવાળા, બરાબર, જે ધૂળિયાઓ ખાસ કરીને કહીએ તે અભાણ જે સંતો જેને કોઈ શાસ્ત્રનું જ્ઞાન નથી. વાંચો તમે લોકો આ ગ્રંથ વાંચો ને ભાઈ. તમને જેના પર વિશ્વાસ નથી, આ ચિંતાના વર્ણને તમે માનો છો, બરાબર, કે એણે બનાવેલો, ભલે એણે તમે કહેતા હોય, પણ આ જે હરિલીલા કલ્પતરુની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે મંદિર છે ને, મંદિરની અંદર દિવ્ય સિંહાસન છે, તેની અંદર ભગવાન બિરાજમાન. ત્યાં કોટાનકોટી બધા મુક્ત રહેલા છે, કોઈ ખુલ્લાની અંદર નથી રહ્યા. ભાઈ, કાંઈ વિચારો, વાંચો તો ખરા. હું ગપ્પા મારો હાંકાકી કરું, કરોડો માણસોને ખોટા માર્ગે લઈ જવાનું તમને કારણ કે ભગવાનની ઉપાસનામાંથી જે ભ્રષ્ટ કરે છે એનાથી મોટું કોઈ પાપ નથી. તમે તો મહાનારકી થશો. સાથે સાથે તમારી હાથે આ તમારા જે બધા શિષ્યવૃંદો છે જે ખોટી ઉપાસના ફેરવે છે તો એને અંધતમ નરકની પ્રાપ્તિ કીધી છે, બરાબર. અને એનાથી પણ એ વિશેષ કોટી ભગવાને બનાવી ભૂત પિતાજીની યોની. તો આ બધું આ લોકોને ભેટમાં મળવાનું છે. કારણ કે શાસ્ત્રની મર્યાદા મૂકીને પોતાની કલ્પિત, કપોળકલ્પિત, બરાબર, શાસ્ત્ર દ્રોહી, શાસ્ત્ર વિહીન બધી ઉપાસના લોકો જાહેરની અંદર ફેરવી રહ્યા છે. એટલે આ લોકો વારે ઘડીએ કોમેન્ટની અંદર આવે કે કાંઈ બી આપણે પ્રવચન કરતા હોય તો આ લોકો એક જ વાત અડાવે કે ભાઈ અમને આ ગ્રંથ પર વિશ્વાસ નથી, આ પર વિશ્વાસ નથી, કે આની વાત કરો ને કે હરિલીલા કલ્પતરુ. એટલે આપણે તો હરિલીલા કલ્પતરુની વાત કરીએ. ભાઈ અમારે કાં ના છે? હરિલીલા કલ્પતરુ ગ્રંથ છે જ, પણ હરિલીલા કલ્પતરુ ગ્રંથ જ્યારે રચાયો, બરાબર, ત્યારે આનંદ પ્રસાદજી મહારાજની આજ્ઞા લેવામાં આવી હતી. એવા આ લોકો ફતવા બહાર પડેલા છે. પણ એ આનંદ પ્રસાદજી મહારાજે પછી એ ગ્રંથ જ્યારે પહેલી વાર શ્વેત વૈકુંઠ શાસ્ત્રી વડતાલવાળાએ બહાર પાડ્યો, એની તમામ જે વિચારધારા હતી તે વિમુખની હતી. સમગ્ર આખું ગામ વડતાલ દેશની અંદર ધર્માદો આપતું હતું, પણ આ એક કહેવાતા વિમુખ જ્ઞાન ધરાવનાર શ્વેત વૈકુંઠના હિસાબે આખું ગામ છે તે વિમુખ થઈ ગયું, બોચાસણની અંદર ચાલ્યું ગયું. આવું હું નથી કહેતો. કહેવાતા જે અદ્ભુતાનંદ સ્વામીની ત્રીજી પેઢીના શાસ્ત્રી હરિજીવનદાસજી એના દિગ્દર્શનની અંદર લખેલું છે. તો આણે શ્વેત વૈકુંઠ શાસ્ત્રીએ આનું ગુજરાતી કરેલું છે, બરાબર. ને બેઠું રાજકોટ ગુરુકુલમાંથી બહાર પાડવામાં આવ્યું. અને અત્યારે સરદારની એક પ્રત છે બહાર પડી. એટલે 2 પ્રતો છે. તો બે તમે જોઈ લેજો. એની અંદર આ સામ્યતા જ છે, એની અંદર કાંઈ ભેદ નથી. તો ગુણાતીતાનંદ સ્વામીની એની અંદર અમુક જે બાબતની અંદર દીક્ષા બાબતમાં ભેદ છે તો એ લોકોએ લખેલું છે ટિપ્પણીની અંદર. પણ આ બે મેં જોયા, એની અંદર આ વાતની ચર્ચા કરવામાં આવી છે. એ ધામની અંદર રાધા પણ છે, લક્ષ્મી પણ છે સ્ત્રી આકારે, અને અનંત કોટી સ્ત્રી પુરુષોનો ભેદ પણ છે. અને ધામમાંથી મુખ્ય જે કહેવાતા બધા અવતારો પણ ત્યાંથી જ થાય, ભગવાનના મૂળ રૂપમાંથી, બરાબર. આ બધું જોજો, વિચારજો. પછી જાહેરની અંદર આવી અને ખોટી શું છે પેલી દંફાસ મારજો, બરાબર. કારણ કે આજે બધા દાવા કે પૂર્વ પક્ષ રચનારા ઘણા આવી ગયા.
પણ પૂર્વ પક્ષ રચવા માટે પણ તમારે શાસ્ત્રનો આધાર લેવો પડે. પહેલાં શાસ્ત્રનું અધ્યયન કરો, મૂળ તમે જાતે બરાબર કોઈ ગુરુજીની વાત પર કોઈ વિશ્વાસ ન રાખે, આવા મૂળ ગ્રંથોને પકડશો. સત્સંગી જીવન વચનામૃત કે ભગવાન વ્યાસના પ્રમાણે શ્રીજી મહારાજે માન્ય રાખેલા જ. વચનામૃત વાંચો તો વચનામૃતની અંદર પાને પાને ભગવાને વડતાલનું 18મું કે અંત્યનું 10મું દરેકની જગ્યાએ ભગવાન કીધું ભાઈ ભગવાન વેદ વ્યાસના વચન લાવો, એની અંદર મારે વિશ્વાસ છે. તો વ્યાસ સિદ્ધાંત બોધકાય નામ એવા ભગવાનનું એક નામ છે સતાનંદ સ્વામી પડતું. તો જે ભગવાન વેદ વ્યાસના વચનને પ્રકાશ પાડનાર બોધ કરનાર જે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે તેનો 16, 17 અને 18મો અધ્યાય વાંચો ને, એની અંદર બી આ બધું વસ્તુ લખવામાં આવી છે. મૂળ ગ્રંથો પકડો તો કલ્યાણ થશે. જેને સર્વોપરી સર્વ અવતારી કહે છે એને એક પણ વચન માનવા નથી. આ કલ્પિત જે કહેવાતા ગુરુજીઓ, એના શાસ્ત્રો, એના ગ્રંથો બરાબર, એના જે બનાવેલા થોથાઓ, ક્ષેપક કેટલા વાક્ય નાખેલા, એની ઉપર આજે તમે વિશ્વાસ રાખીને તમે એમ માનો છો તમારું કલ્યાણ થશે ખરું? કલ્યાણ ન થાય બરાબર. નિષ્કુળાન સામે કીધું પ્રમાણે ધામને પણ ધક્કા મળે. આ વાત બહુ વિચારજો. ધામની વાત આવી એટલે ખાસ કરીને વચન વિધિ ગ્રંથ વાંચજો નિષ્કુળાન સ્વામીનો. નિષ્કુળાન સ્વામીએ બહુ ચાપકા મારેલા છે આ બાબતની અંદર. હવે વિશેષ કાંઈ જણાવતા નથી. એટલે આ જે હરિલીલા કલ્પતરુની અંદર પહેલા સ્કંદની અંદર 14-15મો જે અધ્યાય છે, 2 અધ્યાય, તેની અંદર અક્ષરધામનું વર્ણન છે. અક્ષર સત્સંગ જીવન, બીજું પ્રકરણ 41મો અધ્યાય કે વાસુદેવ મહાત્મય 16, 17 અને 18ની અંદર કે ભક્ત ચિંતામણ 159ની અંદર મળતું જ આવે છે. એટલા માટે આ સ્પષ્ટ રીતે આપણે કીધું કે કહેવાતા આ બધા જોઈ બરાબર, ગુરુજીના ચેલકાઓ અને ગુરુજીઓ પણ જોઈ અને છાનામાના જે ભગવાને માન્ય રાખેલું છે એ વસ્તુ રાખે. મને લાગે કે આ જે વિડીયો બહાર પડશે પછી ગુરુજીઓ મને લાગે આના પર બી એમ કહેશે આ ગ્રંથ બી બગાડી નહીં કરો, હરિલીલા કલ્પતરુ કંઈ નવો લાવો એવી બંડ વૃત્તિ ધરાવતા આવા બધા ગ્રંથો નવા લાવ્યા જ કરશે. કારણ કે આ લોકોની સ્થિરતા, આ લોકોને જ્યાં પોતાની સર્વોપરી મન ઘડિત ઉપાસના જે અવતારોને નીચા પાડવા, એનું ખંડન કરવું, એવું કાંઈ પણ સામર્થ્ય મળતું નહીં. એવા ગ્રંથોને લોકો ના જ પણ કે અમને માન્ય નથી એમ કે. એટલે આ બધું વિચારજો બરાબર. બહુ મારે વિશેષ કહેવું નથી. એટલે આ હરિલીલા કલ્પતરુને જે માનતા હોય બરાબર, જેણે બહાર પાડ્યા છે એ ગુરુજીઓ બી ખાસ જોજો કે પ્રાઇવેટ ગુરુકુળવાળા બી જોજો. એ લોકો આ બધી ખોટી ઉપાસના ફેલવે છે આ બધી, ને ફાકા ફોજદારી કરે છે, દાવા અડાવે છે સર્વોપરીના નામે બરાબર. બધા તૂટ જે ચલાવે છે. તમે જે બહાર પડો છો ગ્રંથો, તેની અંદર આટલી સ્પષ્ટતા તો કરવામાં આવી છે. તમારા શિષ્યોને પણ આ સાચી વસ્તુ સમજાવો બરાબર. ને કોઈને કાંઈ હું ચર્ચા વિચારણા કરવી હોય શાસ્ત્ર આધારે તો જાહેરની અંદર આવવા હું તૈયાર છીએ. અમે આવી જજો બરાબર. સંપ્રદાયના મૂળ પ્રબંધ, શિક્ષાપત્રી, સત્સંગીજન વચનામૃત એની ઉપર થયેલી ટીકા, એના આધારે કોઈને પણ જ્યારે પણ આ ધામ બાબતમાં કે ભગવાન અવતારી બાબતમાં કાંઈ પણ સંપ્રદાયના મૂળભૂત જે સિદ્ધાંત આધારે કાંઈ પણ વાત કરવી હોય તો જાહેરની અંદર આવજો. આપણે લાઈવ પણ ગોઠવશું અને હરિભક્તો પણ જોશે અને સોશિયલ મીડિયામાં આપણે બોલાવશું બરાબર. અમુક ગુરુજીઓ એવા જાહેરની અંદર અમારી વિડીયો જોતા હતા જૂના, તો એવું કહેતા હતા કે અમે ફલાણા સાધુને એના માટે ભણાવ્યા સંપ્રદાયની અંદર, કે ક્યારે કે શાસ્ત્રની જરૂર પડે ત્યારે અમારા શિષ્ય કામ લાગ્યા. કોઈ એનો શિષ્ય એક પણ કામ નહીં લાગ્યો આ ગુરુજીઓનો. ચાલો, બધી ખોટી અસ્તાને વાત છે. પણ મૂળ આપણે કહેવાનું તાત્પર્ય હરિલીલા કલ્પતરુની અંદર પણ સ્પષ્ટ રીતે સ્ત્રી પુરુષનો ભેદ બતાવેલો છે. મુક્તોની અંદર કોઈ પણ ભેદ નથી બરાબર. આ લોકો જે ભેદ પડે બધા એકાંતિક ને પરમ એકાંતિક ને અનાદિ મુક્ત કે મૂળ અક્ષર આદિ એવા કોઈ ભેદ નથી. દરેકને સરખી જ હું સામર્થ્ય ભોગ આદિ મળે છે એવું આ હરિલીલા કલ્પતરુની અંદર લખેલું છે. સ્ત્રી પુરુષ પણ છે ને અવતાર માત્ર જે સમગ્ર અક્ષરધામનું મૂળ રૂપ છે તેમાંથી થાય છે. આ મુખ્ય આટલા પ્રબંધ આની અંદર આ મુખ્ય પોઈન્ટ છે અને અષ્ટાવરણની બહાર આવેલું છે બરાબર. હવે કદાચ કોઈ આડો અવડે કરીને બહુ વધારે પડતો હોશિયારી કરતો હોય તો મેં એને પ્રશ્ન પૂછે છે. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 21મા વચનોની અંદર લખ્યું કે અક્ષરધામને જે પ્રાપ્ત કરવાનો માર્ગ અર્ચી માર્ગ કીધો. આની વર્ણન પણ આ છાંદોગ્ય, ગીતા આદિની અંદર કરવામાં આવેલું જ છે. અર્ચી માર્ગ છે બરાબર, ભગવાનના અક્ષરધામને પ્રાપ્ત કરવાનો. અને આ લોકો એમ કહે છે કે અક્ષરધામ તો હમણાં શ્રીજી મહારાજ આવ્યા અને નવું એમ કે છે એમ કે શાસ્ત્રની અંદર ક્યાંથી મળતું આવે. ભગવાન પુરુષોત્તમ નારાયણ પહેલી વાર આ બ્રહ્માંડમાં બધાય એનું જ્ઞાન પણ પહેલી વાર થયું. તો પછી ભગવાન શ્રીજી મહારાજે અર્ચી માર્ગ કેમ દર્શાવ્યો? કદાચ તમે ગોલોક મધ્ય અક્ષરધામને માનતા નહીં હોય બરાબર, કે ભગવાન વેદવ્યાસ સચિત આ વાસુદેવ મહાત્મ્ય કે સત્સંગી જીવન કે ભક્ત ચિંતામણ આદિ જે ભગવાનનું અક્ષરધામનું માનતા નહીં વર્ણન બરાબર, તો પછી આ જે તમારું નવું કલ્પિત જે અક્ષરધામ તમે બતાવો છો, ગોલોક મધ્ય અક્ષરધામ નહીં બતાવતા બરાબર,
તો પછી એને પ્રાપ્ત કરવાનો માર્ગ કયો? આ તો અક્ષરધામનો માર્ગ તો એક જ કીધો, અર્ચી માર્ગ, બરાબર. શ્રીજી મહારાજે અને એનું દ્રવ્ય પ્રાકૃત દિવ્ય દ્રવ્ય કીધું. તો તમારું જે કહેવાતું અક્ષરધામ છે કપોળકલ્પિત તમે જે માનો છો તેનું દ્રવ્ય કયું? આટલું તમારા ગુરુજીને પૂછી લેજો, બરાબર. આ વિડીયોને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.